સોના વર્ણી સોરઠની ધરા પરથી રાજા મહારાજાઓએ વિદાય લીધી એ વાતને વર્ષો વીતી ગયા, પરંતુ આ રાજમહેલ મહારાજા ઠાકુર કનકસિંહની હયાતીનો જીવતો જાગતો પુરાવો છે. જમાનો બદલાઈ ગયો, દુનિયા ચાંદ તારાને આંબવા લાગી, પરંતુ ઠાકુર કનકસિંહ હજી પણ પોતાની દુનિયામાં જ જીવી રહ્યા છે. રાજાશાહી ખતમ થઈ એ વાત તે માનવા તૈયાર જ નથી. નમકરામ, મારે તમને લોકોને કેટલી વાર સમજાવવા કે માલિકની સામે નજર ઝુકાવીને ઉભા રહો. જો સવિતા, એનો ઓરડો બરાબર સાફ કરી રાખ્યો છે ને? એને બધું ચોખ્ખું જોઈએ. હા જી બા. અને જો રામજી, દેવજી અને વાજાવાળા સમયસર સ્ટેશને પહોંચી જશે ને? જી બા સાહેબ. એના આગમનની જોરદાર તૈયારીઓ થવી જોઈએ. હા. શું વાત છે ઠકરાણા? કોના આગમનની આટલી જોરદાર તૈયારીઓ ચાલી રહી છે? અરે બીજા કોની, મારા કાળજાના કટકાની, સૂરજની. સૂરજ? સૂરજ આવી રહ્યો છે? હા ઠાકોર, આજે છે ને તાર આવ્યો છે. 15 વર્ષ પછી એને જોઈને મારી આંખો કેટલી ઠરશે. કોણ જાણે કેટલો બદલાઈ ગયો હશે મારો દીકરો. ઠાકોર, હાલો ને આપણે એને સ્ટેશને લેવા જાય. એને મળવાની લાંબી ઘડીઓની વાટ હવે મારાથી નહીં જોવાય. માના હૈયાને કાબુમાં રાખતા શીખો ઠકરાણા. એના ભલો કે તમે એક રાજમાતા છો. એક સામાન્ય માણસની જેમ કોઈને લેવા કે મૂકવા આપણાથી સ્ટેશને ન જવાય. એ કામ આપણા નોકરોના છે. રાજમાતા હું દુનિયાની નજરમાં હઈશ, પણ મારા દીકરાની નજરમાં તો હું માં છું. અને ભગવાને કોઈ માને એવું કઠોર હૈયું નહીં આપ્યું હોય જે પોતાના સંતાનને મળવા અધીરું ન થાય. અને રાજપાટ, રાજઘરાણા એ તો બધું ક્યારનું ખલાસ થઈ ગયું. એ વાતોને વળગી રહેવાથી શું ફાયદો થવાનો? ઠકરાણા, ખબરદાર છે જો તમારી જીભેથી આ વાત ફરીવાર નીકળી તો. રાજપાટ ખતમ થઈ ગયા તો શું,
રાજઘરાણા ક્યારેય ખતમ થતા નથી. દુનિયા ગમે ઈ કહે કે માને, પણ આ ઠાકુર કનકસિંહ જીવશે તોય રાજાની જેમ, મરશે તોય રાજાની જેમ. સૂરજને એક રાજકુમારની જેમ જ આવકાર દો. ધુમાડાના ગોટા કાઢતી ધમધમાટ કરતી આવી ગઈ. એ આવી ગઈ બાપુની છુક છુક ગાડી આવી ગઈ. આ મારા બાળપણના ભેરુબંધ જીગરિયા સુરજ બાપુની સવારી આવી ગઈ. બાપુ કેટલા વખતે શહેરમાંથી ભણી ગણીને આવે છે તે કોણ જાણે બાપુએ કેવાય વાગા પહેર્યા છે. હું તો એમને ઓળખી નહીં શકું. કયા ડબ્બામાં છે બાપુ? મારું કોઈ દેખાતું કેમ નથી? બંધ કરો તમારા ઢોલકા પીપુડા બંધ કરો. આ બાપુએ એમની નાનપણની આદત મુજબ આજે એમના ભેરુબંધ દેવલાને છેતર્યો. તાર કરીને પોતા એવા જ નહીં. હવે તમે મારી સામે જુઓ માં, ઘર ભેગા થાવ. હાજે હવેલી આવીને પૈસા લઈ જાજો. જાઓ, અરે જાઓ જ કહું છું. એ પકતું બા કોઈ નથી આવ્યું. હવે આપણે બે જણા બા સાહેબ અને બાપુ સાહેબ ની ગાળું ખાવા તૈયાર થઈ જાઓ. હાલો દરવાજો ખોલો. હાલો. ગુડ મોર્નિંગ દેવલા. હાઉ આર યુ? બાપુ અંગ્રેજીમાં ગાળો દેમાં કરી નાખ્યું ને હંધુઈ ચત્તાનું ઊંધું. બાપુ નાનપણથી હંધાઈને ઊંધા રસ્તે ચડાવી દેવાની તમારી આદત હજુ ગઈ નથી લાગતી હો. મારી આદત ને માર ગોળી. પેલા ઈ કે મને લેવા કોણ આવ્યું છે? અરે તમારા નાનપણના જીગરિયા સિવાય બીજું કોઈ નહીં. મારો મિત્ર સાચું કહેતો હતો કે આજના મા બાપને પોતાના સંતાનને મળવાનો તો શું, પણ સ્ટેશને લેવા આવવાનો પણ સમય નથી મળતો. રાજા પણ આવે છે? સારું થયું, હવે હું રાજા હારે જ જઈશ. કે ના બાપુ ના, એવો ઊંધો અખતરો કરશો માં, નહીં તો ઘરે જઈને મારે માર ખાવાનો વારો આવશે. અરે તારું જે થવું હોય થાય, હું તો આ હાલ્યો. અરે પણ બાપુ મારું સાંભળો તો ખરા. રાજા તું જ મારો ખરો સાથી છે. એ બાપુ આ ગરીબ નું સાંભળો તો ખરા. દેવલા તું ઘરે જા, હું આવું છું. હાલ રાજા. મારા ઠાર દીકરા દેવલા, તારા પોઢવાને વાર આવી ગયા. પકતુબા હાલો ગાડીમાં બેહો. પધારો અને નેણ રાત અને નેણે નેણે નેણ મિલાન હે પણ અજાણ્યા શું પ્રીતડી હે જોને પહેલી નેણ કરો.
લાગે છે આવી ગયો મારો દીકરો. ચંપા, જા બધી દાસીઓને કે તૈયાર રહે. એના અંદર આવતાની સાથે જ એના પર ફૂલોનો વરસાદ વરસવો જોઈએ. જા જા જલ્દી. અરે કહું છું બંધ કરો એ માવડીઓ. આ ફૂલોનો વરસાદ બંધ કરો. ક્યાંક એકાદ ફૂલ મારી આંખમાં પડ્યું ને તો હું બાડો થઈ જઈશ. હા, માફ કરજો બા સાહેબ. પૈસા બે મારો કઈ વાંક ગણો નથી. હું તો નાના ઠાકોરને સમજાવીને થાક્યો, પણ એમણે મારી એકે વાત ન માની અને રાજાને લઈને એકલા આદી નીકળ્યા. બોલો. અરે પણ રાજાને સ્ટેશને લઈ ગયું તો કોણ? કોઈ નતું લઈ ગયું બા સાહેબ, પણ એને કોણ જાણે નાના ઠાકોરને આવવાની ગંધ આવી ગઈ હતી કે હું તે એ મારી વાહે વાહે સાનો માનો ટેસ્ટને તોડી આવ્યો. દેવજી, કોણ જાણે ક્યારે તારામાં અક્કલ આવશે? બા સાહેબ, લાગે છે નાના ઠાકોરની સવારી આવી ગઈ. રાજા હણહણ્યો. અરે રામજી, ઘોડો એકલો જ આવ્યો છે કે સુરત પણ સાથે હતો? નાના ઠાકોર સાથે નહોતા બા સાહેબ. જોયું ને દેવજી, મેં તને પહેલા જ કીધું તું કે એને ઘોડાની સાથે એકલો ન જવા દેતો. અરે બચપણમાં એના પર સવારી કરતો તો એ વાત જુદી હતી. કોણ જાણે શું થયું છે મારા દીકરાને? ક્યાં હશે? માં, અરે માં, તારા દીકરાને કાંઈ નહીં થાય. જો આ તારી સામે ઊભો છે. સો વર્ષનો થજે મારા દીકરા. તું કેમ છો બેટા? તને કેવું લાગુ છું માં? માને મન તો પોતાનું સંતાન કાળજાનો કટકો હોય છે બેટા. અને ખરું કહું, તારા વગરનો એક એક દી એક એક જુગ સમાન લાગતો તો, પણ હવે તને મારાથી અળગો નહીં થવા દઉં. માં, ક્યારેય નહીં. અને હું પણ તારી આંખોથી ક્યારેય અળગો નહીં થઉં માં, ક્યારેય નહીં. પણ બાપુ કેમ નથી દેખાતા? હા, અરે બેટા, એ તો સરકારી કામકાજ બાબતે કલેક્ટરને મળવા ગયા છે. બસ હમણાં આવતા જ હશે. દીકરા કરતા બાપુને પોતાનું કામ વધારે વાલું લાગે છે. મને લેવા પણ ના આવ્યા અને ઘેર પણ નથી. શું વિચારે છે બેટા? કઈ નહીં માં, હું કાકા કાકીને મળી આવું. અરે હજી હમણાં તો હાલ આવે છે. અંદર ચાલ, નાઈ ધોઈ નાસ્તો કરી પછી જજે. હા. અરે દેવજી, જી. મંદિરે જઈ મહારાજને કહેજે માનતા માની હતી ને મેં, એ હું કાલે ઉતારીશ. જી બા. હા. પક્તુબા, એ જટ ગાડી બારે કાઢો. આપણે મંદિરે મહારાજને મળવા જવાનું છે. હાલો કાકા. શું જોઈ રહ્યા છો કાકા? તમારા દીકરાને ઓળખ્યો કે નહીં? ઓળખી લીધો બેટા, પણ હું જોઈ રહ્યો છું કે 15 વર્ષના વિજોગે મારા દીકરાને જુવાન બનાવી દીધો. સૂરજ, મારા બેટા. કાકા. સૂરજ બેટા, તું આવ્યો ક્યારે? આવી તો સવારનો ગયો છું કાકા, પણ કોણ જાણે કેમ જ્યારે હું માને તમારા વિશે પૂછતો તો એ વાત ટાળતા જ રહ્યા. પછી મને આપણા જૂના નોકર પાસેથી જાણવા મળ્યું કે તમે હવેલી છોડીને ચાલ્યા ગયા છો. પણ એમ કરવાનું કારણ શું? અરે પણ બધા સવાલો આજે જ પૂછી લઈશ કે શું? આવ્યો છે તો કોઈને મળતો ખરો? મીઠી, અરે ઓ મીઠી. આ મીઠી કોણ છે? મીઠી તારી કાકી છે. કાકી. કાકી? હા. કોણ આવ્યું છે? અરે તું જ આવીને જોઈ લે ને, ઓળખી લે કોણ છે. જો મારી આંખો ભૂલ ન કરતી હોય તો આ સૂરજ જ છે. વાહ મારી ધર્મપત્ની, વાહ. જોયું, 15 વર્ષ પહેલા તને જોયો તો તોય આજે ઓળખી લીધો. નજર હોય તો તારા જેવી. જીવતો રે અને 100 વર્ષનો થા. ભગવાન તારી બધી મનોકામના પૂરી કરે. ભગવાન તારી મનોકામના પૂરી કરે બેટા. એ પૂજારી બાપા, એમની મનોકામના તો તઈએ પૂરી થઈ ગણાશે જઈએ નાના ઠાકોર એમના મુખેથી આ વાંસળી વગાડશે અને એમની વાંસળીના સુરે કોઈ ગોપી થનક થઈ નાચવા લાગશે. કાવા સાહેબ બરાબર ને? નાના ઠાકોર, હવે પૂજારી બાપાના આશીર્વાદ તો અમે મળી જ ગયા છે. બા સાહેબ ને હું 2 જણ હાજર છીએ, તો પછી વાંસળી એવી સરસ વગાડો કે ગામની કોઈ ગોપી નાચવા માંડે. વગાડો વાંસળી. આમે નાનપણથી તમે વાંસળી બહુ સારી વગાડો છો, મને ખબર છે. થઈ જાવ શરૂ. સાંભળો, કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. ઓકે,
લે પ્રસાદ, બાપુની મનોકામના પૂર્ણ થઈ જાય, તમારી થઈ જશે. આરોગો આરોગો, ભગવાન હારાવાના કરશે. લાડવો જોઈને ખાજે. તું કોણ છે, તારું નામ શું છે એ તો હું નથી જાણતો, પણ જ્યારથી મેં તને જોઈ છે મારી જાતને પણ ભૂલી ગયો છું. હાલતા ચાલતા ઉઠતા બેસતા બસ તારા જ વિચારો આવે છે. તને મળવા મારું હૈયું ચાતકની જેમ તરસી રહ્યું છે. આવતીકાલે સાંજના દુધેશ્વર મહાદેવના મંદિરે હું તારી વાટ જોઈશ. મને વિશ્વાસ છે તું મને મળવા જરૂર આવીશ. જુઓ જો બાપુ, તમે મારી વાત ન સાંભળો તો તમને તમારા નાનપણના ચીગરિયાના હમ. બાપુ રોકાઈ ગયા ને તઈ પછી મારાથી તમારે કઈ છાનું રાખવાનું હોય જ નહીં. તમારી આંખોનો ઉજાગરો કહી આપે છે કે તમે આપણા ગામની કોઈ ગોરીના ચક્કરમાં આવી ભરાણા લાગો છો. પણ ફકર કરો માં બાપુ, આ દેવલાને હંધે પેટ છૂટી વાત કરી દો એટલે તમારો ભેરુબંધ દેવલો તમને તમારા ખરા ઠેકાણે પકડી દેશે. દેવલા, તારાથી શું છુપાવવાનું હોય? પણ વળી રોકાણા ને? અરે બાપુ, આના કાની કર્યા વગર ખુલાસાવાર વાત કરી દો ને. સાચું કહેજો હો બાપુ, કોણ છે ઈ જેણે તમારા ઉપર આવા કામણ કર્યા છે? દેવલા, રાસમાં ઓલી 2 ચોટલા વાળી અને કેસરિયા ઘાઘરા વાળી હતી ને? હાલવી માર્યો ને, મૂંઝવણમાં મૂકી દીધો ને. હવે ઈ કેસરિયા ઘાઘરા વાળી ને 2 ચોટલા વાળી તો આપણા ગામમાં સોરે ને ચૌટે કેટલીય ભટક્યા કરે છે. આમાં મારે તમારા વાળીને ગોતવી ક્યાં? મેં એને પ્રસાદ આપતી વખતે લાડવામાં ચિઠ્ઠી આપી હતી, એમાં મળવાનું પણ લખ્યું હતું. લાડવામાં ચિઠ્ઠી? થઈ રહ્યું તો ઈ ચિઠ્ઠી લાડવા હોતી પેટમાં પોગી ગઈ ને કયું ની પચીએ ગઈ. અરે વાહ બાપુ વાહ, જિંદગીમાં પહેલી વાર કોઈ છોડીને ચિઠ્ઠી લખી અને અહીંયા પછી લાડવામાં હંતાડી. દેવલા, તને હસવું આવે છે ને મારો જીવ જાય છે. જાય બાપુ, જીવડો જાય. ઈ જીવડો ચીજ જ એવી છે જે એકવાર કોઈમાં ચોંટી જાય ને તો રાત્યુની નીંદરી હરામ કરી નાખે. નિદર ન આવે નૈણ લે, ભંગવેરાણ થઈ છે પ્રીત. હે પલ પલ પ્રીતમ સાંભરે, ચકડોળે ચડ્યું છે કાલે સાંજના દુધેશ્વર મહાદેવના મંદિરે હું તારી વાટ જોઈશ. મને વિશ્વાસ છે તું મને મળવા જરૂર આવીશ. એલા રામજી, કેટલા વાગ્યા છે? 5:30 વાગ્યા છે બાપુ. અરે જોઈ તો આવો, ઘડિયાળ બરાબર છે કે નહીં? અરે બાપુ, સવારથી કેટલી વાર પૂછો કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા છે. એ બાપુ, આ તમે કહેતા હો ને તો આખા ગામની ઘડિયાળુના ટેમ જોઈ આવું. આ રામજી બચાડ સાચું કહેશે, 5:30 જ વાગ્યા છે. 5:30? હા હા, એ સાચવજો બાપુ, આ ટેમના ચક્કરમાં ક્યાંક પાછા ભાઠે ન ભરાઈ જતા. હજી તો 5:30 જ થયા છે. આટલા વેલા જઈને ત્યાં કરશું શું? કદાચ એ પણ મારી જેમ વહેલો આવી જાય. આવી જશે તો વાત જોશે. એ કેમ છે મુખી બાપા? અરે મજામાં બાપા, મજામાં. તું કેમ છે ધૂળજી? લાગે છે બાપુ આવી ગયા. હવે શું થશે રૂપા? કઈ નહીં થાય, કોઈ પણ માનું બતાવી અને જતા રહેશું. ચાલ. આવી ગયો ભાઈ? હા બેન, જીવતી પણ મારી ઢીંગલી ક્યાં હે? એના અવાજનો મીઠો મીઠો રણકો કાન નથી સંભળાતો? બાપુ આલે લે, આવી ગયો ને મારા કાળજાનો કટકો. આવી ગયા તમે? હા દીકરા, અરે બારગામમાં તારા વગર એક રાત કાઢવી ને એટલે ભાવ કાઢવા બરોબર છે. ઢીંગલી, આ સાંજને ટાણે આમ તમે તૈયાર થઈને ક્યાં હાલ્યા હે? ઈ તો મુખી પપ્પા, ઓલી ગંગા નથી ગંગા? હા, અમે એના ઘરે જઈએ છીએ. એની સગાઈ છે. તે હે રૂપલી? હા?
આ ગંગાની હગાઈ કેટલામી વાર થાય એ તો ઈ તો આ બીજી ગંગા છે ને? હા, 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 સમજી ગયો એ બધી વાત જવા દ્યો. પણ એ આ મારી ઢીંગલી હાટુ એનો બાપ હું લઈ આવ્યો છે ઈ તો મને કો કયો. હા પણ બાપુ મોડું થઈ જશે. અરે દીકરા, મોડું થવાની વાત જવા દે. આ તારા માટે એક એવી વસ્તુ લઈ આવ્યો છું ને કે ઈ જોયા પછી જિંદગીમાં તો કોઈ દી મોડી નહીં પડે. હાલ હાલ એ રૂપલી હાલ. પતી ગયું. આજે તો બિચારાના વાટ જોતા જોતા 12 જ વાગી જશે. અરે આવ બેટા આવ, જો તો ખરી તારા હાટુ હું લઈ આવ્યો છું. એ જીવતી બોલજો, મારી દીકરી હાટુ હું લઈ આવ્યો છું. સોનાના કડા. ખોટી એ ઢીંગલી તું બોલજો. સાડી. નહીં બે ખોટા. અરે મારી દીકરી હાટુ તો નવી નકોર ઘડિયાળ લઈ આવ્યો છું. આમ જો તો ખરી. તું કહેતી હતી ને કે બધી છોડીઓ પાસે ગામમાં ઘડિયાળ છે ને તારી પાસે નથી. હે આ પહેરી લે બેટા, તારા હાથે જ પહેરી લે. અને આજ પછી તું કોઈ દી કોઈ જગાએ મોડી નહીં પડે. હા અને એ ઓલી રૂપલીને કહેજે કે હવે ગંગાની હગાઈ વારે વારે નો કરાવે, હવે જમનાનું નામ લે. પોણા 6 વાગી ગયા. બિચારો આવીને મારી વાટ જોતો હશે. કોણ જાણે બાપુ મને જવા દેશે કે નહીં. શું વિચારે છે ઢીંગલી? ઘડિયાળજીને વિચારમાં પડી ગઈ ને બેટા? હા 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 બાપુ, મને ઘડિયાળ અને એના સમયે વિચારી ચડાવી દીધી. જાજો વિચાર કર માં. ઝટ પાણી લઈ આવ અને ગોવિંદને કે ધના માટે ગરમ પાણી મૂકે. બિચારો થાકી ગયો હશે. હા. હા. અને સાંભળ, હા રસોડામાં જઈને લાપસીનું આંધણ મૂકી દે. ઘણા દિવસ થયા ધનાએ લાપસી નથી ખાધી. મારા મનની વાત કરી જીવતી તે. ભલે ફઈબા. અને હા, એ તો ભૂલી ગઈ, તારા હાથની બનાવેલી ચા આ તારો બાપ નહીં પીવે ને ત્યાં સુધી નાવા નહીં જાય. એ જીવતી, અરે ચા બનાવવાની વાત મારી ઢીંગલીને કોઈ દી યાદ ન કરાવી પડે. કા ઢીંગલી? હા બાપુ. દેવલા, આ મશ્કરી કરવાનો સમય નથી, સમજો? હું મશ્કરી નથી કરતો બાપુ. તમે આ દેવલાને હંમેશા ખોટો જ માનો છો બાપુ. મારી વાત તો સાંભળો. સાચું કહું, આ તમારી વાત મારી ખોપડીમાં તો કેમે કરી ઉતરતી જ નથી. માટે હાથ જોડીને કહું છું કે લાડવા વાળી ચિઠ્ઠીની વાત ભૂલી જાઓ અને હાલો મારી ભેળા ગામમાં જઈને હંધાઈના બાણા ખખડાવીએ. હંધીએ સોડિયુંના મોઢા જોઈ લઈએ. એમાંથી કોક તો તમારા વાળી ભટકાશે ને. બાકી બાપુ, આ દેવલાનું મન તો કહે છે કે તમારી ચિઠ્ઠીને મળી જ નથી. બોલો. પણ મારું મનડું આ વાત માનતું જ નથી. અરે પણ બાપુ, એને જો ચિઠ્ઠી મળી હોય તો ઈ તમને દોડતી મળવા ન આવે? એની બિચારીની કોઈ મજબૂરી હશે. અરે બાપુ, એની મજબૂરીની તો એવી ને તેવી. ના ના, આ તમારી ઢોલા જેવી હાલત મારાથી નથી જોવાતી. પણ વાંધો નહીં બાપુ, હું તે તમારો જીગર્યો દેવલો છું. તમારી મજબૂરીની મારું ને હાથ પાતાળમાંથી ગોતીને 24 કલાકમાં તમારી સામે હાજર ન કરું તો હું તે મારા બાપ કાળિયાના પેટનો નહીં. હા, સમય આપ્યો છે તો મળવા તો આવશે જ. પણ રૂપા, સમય તો કાલનો આપ્યો તો આજે આવશે એની ખાતરી શું? સાચો પ્રેમ જો સાચે જ તને ચાહતો હશે ને સેજલ, તો આજે પણ એના હૃદયના ધબકારામાં તારું જ નામ હશે. અને આજે પણ એના મંડળામાં તને જ મળવાની તાલાવેલી લાગી હશે. સામે ક્યાંથી ભટકાણો? અરે સેજલ, તું અહીંયા? હું તો તને આખા ગામમાં ગોતતો હતો. કેમ? અરે કેમ શું, જલ્દી ઘેર હાલ. તારા બાપુની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે. પણ હજી હમણાં જ તો તું ઘરેથી નીકળી ત્યાર પછી તારા બાપુની તબિયત વધારે બગડી ગઈ છે. અરે વિચાર નહીં, જલ્દી પાછળ બેસી જા. હાલ 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 સેજલ, જલ્દી બેસ, જલ્દી.
ગામમાં નવો આવ્યો લાગે છે, નહીતર કાળુની સામે આમ સામી છાતી ઉભા રહેવાની હિંમત ન કરે. એનો આધાર તો છાતી કાઢનારની જનેતા અને જાત પર છે. આટલો બધો રૂબાબ એ પણ મારી સામે? લાગે છે તારી જાત અને છાતી બેનું માપ કાઢવું પડશે. તો રોક્યો છે કોણે? ઉતર હેઠો ને આવી જા મેદાનમાં. ના ના કાળુ, જવા દે ને, તને મારા સમ. હાલ બેસી જા. હું કોઈ હિસાબ અધૂરો નથી રાખતો. આપણો હિસાબ એક દિવસ વ્યાસ સાથે વસૂલ કરીશ. તૈયારી બરાબર કરીને આવજે. એકલે હાથે આવ્યો ને તો તારો હિસાબ પૂરો થઈ જશે. રહી ગયા બાપુ. આજે એમની ઢેરડીને મળ્યા વગરના કોરા ઠાકોર રહી ગયા. એ મરી ગયો, લપસી ગયો. અરે મારા બાપ. અરે એ રૂપલી, તું અહીં ખાડામાં એકલી એકલી શું કરસ? હું તો સેજલની પાછળ એના દિલડાના ચોરને જોવા આવી હતી. અને હું બાપુની પાછળ એમના મનડાની હરનારીને જોવા આવ્યો હતો. અરે રૂપલી, આમ ભાગસ કે આઈ સુધી આવી જ છે, તો પછી હાલને આપણે મળી લઈએ. આમે ભગવાને આપણને ભટકાડા તો છે જ, તો પછી જરા વધારે ભટકાઈએ. જો દેવલા, વાયડી ન થામા હા, ને તો જરાય હરકાઈ નહીં રે. હા, ભારે તીખી કહું છું, તારી માએ તને મરસાના ખેતરમાં જાણી હતી. હા, વટકા ભરીમાં. અરે કોક દી તો પ્રેમનું મીઠું મીઠું ગુટરગું કરી આ દેવલાના દિલને ડોલાવ. ઈ પેલા તમારા બાપને સમજાવીશ. એ રૂપલી, અરે તને મેળવવા હાટું તો એ દોડ ફૂટ્યાની ડેલીએ ભૂખ મરો ન બેઠું તો હું તે મારા બાપ કાળિયાના પેટનો નહીં. અરે બાપુ, જુઓ, હસવાની વાત નથી. મારી વાત એટલે 100% સાચી માનવાની. અરે બાપુ, તમને ખબર નથી, જેવો દેશ એવો વેશ આપણે કરવો જ પડે. બાપુ, આપણે કોઈ ગામડાની ગોરીને ભોળવી હોય ને તો આપણે ગામડિયા બનવું પડે, અને કોઈ શહેરની ફટાકડીને પટાવી હોય ને તો આપણે શહેરી બનવું પડે. સમજી ગયા ને બાપુ? સાચું કહું, તમે મારી વાત માનો, મારી હારમાં આવી જાઓ, તમે બની જાઓ મારા જેવા ગામડિયા. અરે કહેતા હોય ને તો હમણાં ઓલા ભીખલા દરજીને બોલાવીને તમારા લુગડાનું માપ લેવડાવી લઈ. દેવલા, કપડા તો પહેરી લઈશું યાર, પણ પહેલા મને ઈ કે મેં જે તને કામ સોંપ્યું હતું એ તે પૂરું કર્યું કે નહીં? તમે દેવલાને જેવો તેવો સમજોશ બાપુ? અરે મેં હાથમાં લીધેલું કામ જો હું પાર ન પાડું ને તો હું તે મારા બાપ કાળિયાના પેટનો નહીં. બાપુ, ઈ કેસરી ઘાઘરાનો પત્તો એટલે કે ઘાઘરા વાળીનો પત્તો લાગી ગયો. કોણ છે? એનું નામ શું? ક્યાં રહે છે? કોની દીકરી છે? ઓહો, ભારે ઉતાવળા. તમે તો એકારે 50 સાલ પૂછી નાખ્યા. બાપુ, તીરા ખમો એમ ઉતાવળે આંબા ન પાકે. પાકી કેરીઓ ખાવી હોય ને તો મોસમની વાટ જોવી પડે. કાચી કેરીઓ ખાઈએ ને તો નકામાં હોજા ચડી જાય. દેવલા, કહું છું હંધુએ, તમે શાંતિ રાખો. તનામુખીની સોડી સેજલ એનું નામ. કુંભારવાડા આગળ રહેશે અને તાલુકા શાળાના 11મા ધોરણમાં અભ્યાસ કરવું એનું કામ. પણ ઈ તમને આજે શાળામાં મળવાની નથી, કારણ કે ઈ એના હંધા ભેરુબંધો આરે ઓલી ઇંગ્લિશમાં શું કે છે, કિડની પિકનિકમાં ગઈ છે. હવે તમે પાછા એમ ન પૂછતા કે ક્યાં ગઈ છે. તમારે જો ને આવવું હોય તો જટ લુગડા બદલી લે, હાલો મારી ભેળા. સિયાવર રામચંદ્ર દેવની જય. એલા છોકરા, તમે બધા રમો અને કોઈ પાણીમાં જતા નહીં હોય. તમારા બધાની ખાવા પીવાની વ્યવસ્થા કરીને આવું છું. હાલો, ઓયડો ઉપર છે, આ બધા રમે ત્યાં આપણે આપણું કામ પતાવી. સેજલ, ચાલ આજે આપણે અંતકડી રમીએ. એ રૂપલી, આ તમે લોકો એકલા અંતકડી રમો અને મેં રહી જાય ઈ કઈ ન હાલે. આજે તો અમે તમારી ભેળા અંતકડી રમવાના. બાપુ, આમાં હું તમને હંધાઈની ઓળખાણ કરાવું. રૂપલી, જો આ છે આપણા ગામના નાના ઠાકોર. એલા બધા જય જય કરો. અને નાના ઠાકોર, આ છે આપણા ગામની લાડકી રૂપલી, અને આ છે એના બેનપણી. તમારા શું નામ રાખ્યા છે? સેજલ. ઓહો, સેજલ, કેવા રૂડા રૂપાળા નામ રાખ્યા છે નહીં બાપુ? સેજલ ને રૂપલ જોડી મજાની જ આવે. આપણા બેની જોડી એમ ઈ બે જણની જોડી. આપણે એક કામ કરીએ, 2 ટુકડી પાડી દઈએ. રૂપલી, તું બાપુની ટુકડીમાં વહી જા અને હું સેજલબેનની ટુકડીમાં. આજે તો અંતકડીની બરાબર થઈ જાય, હામ હમી હરીફાઈ.
હા બરાબર 2 ટુકડી હવે પડી ગઈ. બેસી જાઓ બધા. તમારી બાજુમાં આવતો રહે. ભાઈ જુઓ, હવે શરૂ કરીએ છીએ અંતકડી. વાજા વાગે પડગમ વાગે શરણાઈ વાગે સહી, જેણે અંતકડી રમવી હોય એ ગરબડ કરશો નહીં. હા હવે તમારો પર બાપુ થઈ જાવ શરૂ. થઈ જાઓ કરો. હાલો. ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું. સૂરજ આવી ગયો દીકરા? હા માં, હાલ નાઈને કપડા બદલાવી લે, જમવાનું તૈયાર છે. તું બાપુને બોલાવ કે હું આવે સમજ. બેટા તારા બાપુને આજે મોડું થશે. કેમ? કોઈ સરકારી કામકાજ બાબતે બહાર ગયા છે કે પછી કોઈ અર્જન્ટ મીટિંગમાં બેઠા છે? સૂરજ બેટા આવું કેમ બોલે છે? ન બોલું તો બીજું શું કરું માં? આવ્યો ત્યારથી જોઉં છું કે મારા બાપુએ ક્યારેય મને પ્રેમથી એક વાત નથી પૂછી કે દીકરા તું કેમ છે, અમારા વગર ત્યાં કેવી રીતે રહેતો હતો. પોતાના સંતાનની સાથે જમવાનું તો બાજુએ રહ્યું, પણ એના ખબર અંતર પૂછવાનો પણ મારા બાપુ પાસે સમય નથી. એ તો બેટા તું ધંધામાં પડીશ ને ત્યારે જ તને ખબર પડશે. ધંધો તો આખી દુનિયામાં બધા જ કરે છે માં. ધંધો એની જગ્યાએ અને એનું કુટુંબ ને એનો પ્રેમ એની જગ્યાએ હોય છે. મેં તો મારા બાપુની આંખોમાં ક્યારેય તારા કે મારા માટે પ્રેમની સરવાણી જોઈ નથી. જવા દે માં, જવા દે બધી વાત. તું જમી લે, મને ભૂખ નથી. અરે બેટા, અરે તારી હારે જમવા હાટું તો ગમે એવા કામ પડતા મૂકીને 8ના ટકોરે અહીં હાજર થઈ જવું પડે છે. અને એ દીકરા, જ્યાં સુધી તારા હાથેથી કોળીઓ નથી ખવડાવતી ને ત્યાં સુધી મારા ગળેથી ખાવાનું ઉતરતું નથી અને રાતના નીંદરોય નથી આવતી. બસ થઈ ગયા શરૂ. જમવા બેઠા નથી કે રોજની રામાયણ શરૂ કરી નથી? અરે બાપુ તમને કેટલી વાર કીધું છે કે જમતી વખતે વાતો નહીં કરવાની. ચાલો જલ્દી જમી લ્યો. ખવડાવવાનું જટ. જોયું ને, જમતી વખતે વાતો નહીં કરવાની. અરે અરે પણ મારી વાત તો સાંભળ. અરે એ ગાડી રૂપલી, આ દેવલા જેવો હીરો તું દીવો લઈને ગોતવા જઈશ ને તોય ગામમાં ગોત્યો નહીં જડે. ભાગમાં, એ કહું છું ભાગમાં. ક્યાંક તારો પગ આડો પડી ગયો ને તો ભારે થઈ જશે. જો દેવલા, હું તને કહી દઉં છું, મારી પાછળ પડવાથી તને કઈ નહીં મળે. જો તારે મને મેળવવી હોય ને તો મારા બાપની પાછળ પડ. અરે પણ મારે થોડું તારા બાપની અરે ઘરગવું છે, એટલે કે પૈણું છે તે હું એની વાહે પડું? અરે મારી રૂપલી, મારા મનડાની ઢેલડી તો તું જ છે. મને તારા મનડાની ઢેલડી બનાવતા પહેલા તારે મારા બાપુને સમજાવવા પડશે, નહીં તો એ છે ને તારા અને મારા બેયના તનડાનો તોલો કરી નાખશે. અરે ઈ જમાના વયા ગયા રૂપલી, જ્યારે ગામમાં કોઈને અરે કોઈ પ્રીત કરતું ને તો હંધાય રોકતા. અત્યારે તો પ્રીત કરનારને રોકવાની કોઈનામાં તાકાત નથી. બસ એકવાર મનડા મળ્યા એટલે મળ્યા. તું જોજે તો ખરી ગાંડી, એક દિવસ તને તારાય દોડ ફૂટ્યા બાપના જુલમમાંથી છોડાવી આ દેવલાની મઢીની મહારાણી ન બનાવું તો હું તે મારા બાપ કાળિયાના પેટનો નહીં. સાચી જ? હા. વારે મારા મનડાના મોરલા. શું થયું? અને હરખી હરખી ઉઠી વનરાય પણ અંતર ઘટે અંતર બજે હે ઓલી પ્રીતની મીઠી શહેના.
કાકા, ઓ કાકા, ઓ આવ સૂરજ આવ, બેસ. કાકા મારી પાસે બેસવાનો સમય જ નથી. પેલા એ કહો કે મને શા માટે બોલાવ્યો છે? તને અહીં એટલા માટે બોલાવ્યો છે બેટા કે જે હવેલીની દિવાલો એક વખત પ્રેમના વાવાઝોડામાં હલી ચૂકી છે એ હવે બીજી વખતના તોફાનને સહન નહીં કરી શકે. આજે મારી આંખોએ જે કંઈ જોયું, જો એ સત્ય હોય તો એનો સામનો કરવા માટે તારે એક બહુ જ મોટી આખરી કસોટીમાંથી પસાર થવું પડશે. કારણ કે તારા બાપુની નજરમાં આપણાથી નીચી કોમની છોકરી હારે પ્રીત બાંધવી એ ભયંકર ગુનો છે બેટા. તમારાથી આજ સુધી મેં કાંઈ નથી છુપાવ્યું કાકા. મારા હૃદયના નજીક જેટલા તમે છો એટલા મારા બાપુ પણ નથી. તમે જે કાંઈ જોયું એ તદ્દન સત્ય છે. પણ કાકા, પ્રેમમાં વળી ઊંચ નીચના ભેદભાવ શું? એ વાત કદાચ આખા મલકના લોકો સાચી માની લેશે, પણ તારા જિદ્દી અને અભિમાની બાપુ ક્યારેય નહીં માને. સૂરજ, પ્રીત અને હવેલીની દિવાલો વચ્ચે વર્ષોથી વેરઝેર ચાલતું આવે છે. જો હવેલીમાં રહેવું હોય તો પ્રીત ન કરાય, અને પ્રીત કરવી હોય તો હવેલી છોડવી પડે. એટલે શું મારે પણ? હા, એ દિવસે તું કહેતો હતો ને કે હું હવેલી છોડીને કેમ જતો રહ્યો, તો સાંભળ, જે પ્રીત રૂપી ખાંડાની ધાર પર તું ચાલી રહ્યો છે ને એવી તેજીની ધાર પરથી એકવાર હું પણ પસાર થયેલો. મને એ દિવસ બરાબર યાદ છે. અને આ અપશુકનિયાળ દિવસ હું ક્યારેય યાદ પણ નથી રાખવા માંગતો. માનસિંહ, આપણા ખાનદાનની ઇજ્જત, આબરૂ, માન, મોભાને નેવે મૂકીને મીઠી જેવી હલકા કુળની છોકરીને આપણા ખાનદાનની વહુ બનાવવાની તે હિંમત કેવી રીતે કરી? મોટા ભાઈ, હું આપની સાથે કોઈ જીવાજોડી કરવા નથી આવ્યો. અમે તો આવ્યા છીએ માત્ર આપના આશીર્વાદ લેવા. અમારા ખાનદાનના હાથ હલકા કુળના લોકોને આશીર્વાદ આપવા માટે ક્યારેય ઉઠતા નથી. માનસિંહ, આજે તો તારી ને મારી લોહીની સગાઈ આડે આવી ગઈ. નહીતર આશીર્વાદ રૂપે તમારા બંને ઉપર ગોળીઓ વરસાવતા પણ આ કનકસિંહનો હાથ નો અચકાત. જા, ચાલો જા અહીંયાથી. આજથી તારા ને મારા સંબંધો હંમેશ માટે પૂરા થયા. ભૂલી જજે કે તે ઠાકુર પ્રતાપસિંહની પત્ની રાજમાતા મિનલ દેવીની કુખે જન્મ લીધો હતો. ભૂલી જજે કે તારી રઘુમાં સૂર્યવંશી ખાનદાનનું ખમીરવંતું લોહી વહે છે. અને ભૂલી જજે કે આ જગતમાં તારે કોઈ ભાઈ જીવે છે. ભાભી, ઠગરાણા, ખબરદાર, જો આશીર્વાદનો એક હરફ પણ ઉચ્ચાર્યો તો તમને તમારા સુહાગના સોગંદ છે. કાકા, મારે તમારી હારે આવું છે. કાકા, છોડી દો મને. બાપુ, છોડી દો. કાકા, હું તમારા વગર નહીં રહી શકું. કાકા, કાકા, મને તમારી હારે આવું છે. કાકા, તમે રોકાઈ જાઓ. કાકા, રોકાઈ જાઓ. અરે કોણ છે એલા? રામજી, આવ્યો બાપુ. લઈ જા, લઈ જા. છોડી દે મને, છોડી દે. કાકા, કાકા, રોકાઈ જાઓ. કાકા. ઠાકોર, આ તમે સારું નથી કર્યું. અને માનસિંહનો આપણા સિવાય બીજું છે પણ કોણ આ દુનિયામાં? એ વાત જો માનસિંહ એના મગજમાં રાખી હોત તો આજે એને આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. અરે પણ તમે તો જાણો છો કે આપણો સૂરજ એની સાથે કેટલો હળી મળી ગયો છે. એના વગર સૂશે નહીં, ખાશે નહીં. એનો ઈલાજ મેં શોધી રાખ્યો છે. સૂરજના મગજમાંથી માનસિંહને હું હંમેશ માટે ભૂલાવી દઈશ. એટલે સૂરજ હવેથી શહેરની બોર્ડિંગ સ્કૂલમાં ભણવા જાય છે. ના ઠાકોર, ના, એવો ગજબ ન કરતા. ભૂલી ગયા આપણા સંતાન વિહોણા એ દિવસો. અરે વર્ષોની માનતા પછી ભગવાને આપણને એક દીકરો દીધો. એને પણ તમે આંખોથી આઘો કરવા માંગો છો? મારું માનો તો ઠકરાણા, અમારા કુળમાં એવો કોઈ રિવાજ નથી કે કાંઈ પણ નક્કી કરતા પહેલા પુરુષે સ્ત્રીની સલાહ લેવી પડે. તમને સલાહ આપનાર કોઈ સ્ત્રી નહીં, પણ એક પતિની પત્ની અને એક દીકરાની માં બોલી રહી છે. અમારા ખાનદાનમાં પત્ની કે દીકરાની મમતા કરતા કુળના માન મોભાને વધારે ઇજ્જત અપાય છે. મેં જે કોઈ નિર્ણય કર્યો છે ખૂબ સમજી વિચારીને કર્યો છે. અને મારા એ નિર્ણયને તમારી આંખના આંસુ કે માની મમતા ક્યારેય ડગાવી નહીં શકે. ક્યારેય નહીં. અને આમ અમારા સૌથી અડગો કરી તને ભણવાના બહાને શહેરમાં મોકલી દેવામાં આવ્યો. તારા બાપુને એ વાતનો ડર હતો બેટા કે અહીં રહીશ તો તું પણ મારા પગલે જ ચાલીશ. એટલા માટે જ તને બોર્ડિંગ રૂપી સજા આપવામાં આવી. એટલે શું મને બોર્ડિંગ રૂપી સજા આપવામાં આવી? મને બોર્ડિંગમાં સજા રૂપે મોકલી દેવામાં આવ્યો?
સૂરજ હા? શું વિચારે છે બેટા? કાકા, બોર્ડિંગમાં મારો એક મિત્ર હતો, દેવાનંદ. એ હંમેશા મને આ વાત કહેતો હતો, પણ ત્યારે મને એની એ વાત માનવામાં નહોતી આવતી. પરંતુ અહીં આવ્યા પછી મને એની એક એક વાત સાચી લાગે છે, તદ્દન સાચી. સત્ય તો હંમેશા સત્ય જ હોય છે બેટા, પણ એ વાતની જાણ જો માણસને સાચા સમયે થતી હોત ને તો આ જગતમાં કોઈ દુઃખી જ ન હોત. પણ જવા દે બધી વાતો. પહેલા મને ઈ કે તારા હૃદય પર બિરાજેલી રાણી છે કોણ? એ વાતનો જવાબ તો સમય આપી દેશે કાકા, પરંતુ તમારી અને મારી સાથે થયેલા અન્યાયનો જવાબ હું માંગીશ, અને એ પણ માં અને બાપુ બંને પાસે. બોલ ને માં, મારી વાતનો જવાબ આપ. તું ચૂપ કેમ છે? તારા ચૂપ રહેવાથી મને મારા સવાલનો જવાબ નથી મળી જવાનો માં. પહેલા મને ઈ કે મને બોર્ડિંગમાં સજા આપવા મોકલે તો કે ભણવા? બોલ ને માં, તું બોલતી કેમ નથી? મારા સવાલનો જવાબ આપ માં. તારા હંધાય સવાલના જવાબ મારી પાસે છે, પણ એ પહેલા મારા એક સવાલનો તું જવાબ આપ. આ તું બોલી રહ્યો છે કે તારે મોઢે માનસિંહ બોલી રહ્યો છે? બાપુ, હવે હું કઈ નાનું છોકરું નથી કે બીજાના બોલાવે બોલું અને બીજાના કહેવાથી ન બોલું. સાંભળ્યું ને ઠકરાણા? આ તમારા વાલ સોયા દેરના પરાક્રમો. મને તો થાય છે કે આ છોકરો રોજ માનસિંહને મળવા જાતો લાગે છે. જાતો લાગે છે નહીં બાપુ, રોજ જાઉં છું અને જિંદગી ભર જાતો રહીશ. સૂરજ, તારા બાપુની સામે બોલતા શરમાતો નથી? શરમ તો બાપની સામે બોલતા આવે માં, એક રાજા સામે નહીં. એટલે હવે તારા ને મારા સંબંધ રાજા ને રૈયત ન થઈ ગયા? તો ભલે એમ રાખ, મને એનાથી કાંઈ ફરક નહીં પડે, પણ મને એ તો કહે કે આ હવેલીમાં એવી કઈ ખોટ છે કે તારે રાજકુંવરમાંથી રૈયત થવું પડે? એવી કઈ ઉણપ છે કે તારું મન ઘડીએ ઘડીએ માનસિંહ તરફ ખેંચાય છે? કાદવના પાયા પર ધુમ્મસની બનેલી તમારી આ હવેલીની કાચી દિવાલોમાં બધું જ છે બાપુ, પણ એકબીજાને એકબીજા સાથે અતૂટ બંધને બાંધી શકે એવા પ્રેમ નામના એક શબ્દની ખોટ છે. અને આ ખોટ જીવનભર ખોટ જ રહેશે, કારણ કે તમારી પાસે પ્રેમ શબ્દની કોઈ જ કિંમત નથી, કોઈ જ નહીં. સાંભળ્યું ઠકરાણા? તમારા લાડકા કુંવરનું પ્રેમ પુરાણ સાંભળ્યું? દીકરો ઉઠીને બાપને પ્રેમના બોધપાઠ શીખવાડે છે. બાપને સાચું તો કહી ગયો. હું તો તમને પહેલેથી કહેતી હતી કે છોકરાને મા બાપથી ક્યારે અળગા ન રખાય, પણ તમે મારી એકે વાત ન માની અને 15 વર્ષ સુધી એને મારી આંખોથી ઓझल રાખ્યો. એ પથ્થર દિલમાં પ્રેમની સરવાણી ક્યાંથી ફૂટે? બોલો, ક્યાંથી ફૂટે? આ તમે નથી બોલી રહ્યા ઠકરાણા, એક માના વેવલા વેડા બોલી રહ્યા છે. પણ એ વેવલાઈને વશ થાય આ ઠાકુર કનકસિંહ નહીં, કોઈ બીજો. સૂરજને સીધો દોર કરવાનો હવે એક જ રસ્તો છે, અને ઈ છે સૂરજના લગન. લાકડાના નજીવા ઝઘડામાં પતિ પત્ની લાકડા ભેગા થયા. ધના, હા તે દિવસે તું કહેતો તું ને હા. કે આપણે સેજલ હાટુ ગામમાં જ મૂર્તિઓ ગોતીએ, હા. તો મારી નજરમાં એક સારા ખાનદાનનો અને પૈસે ટકે સુખી છોકરો છે, અને સેજલ પણ એની હારે લગ્ન કરવાની ના નહીં પાડે. ના બેન ના હો, મારી દીકરીને પરણાવવા હાટું તો હું જરા બાંધછોડ નહીં કરું. અને પૈસે ટકે આપણે ખોડે ક્યાં ખોટ છે? ભગવાનની દયાથી આપણી પાસે જે છે એ હંધુય મારી ઢીંગલીનું જ છે ને. મારી દીકરીને તો હું ન્યા જ પરણાવીશ જ્યાં એનું મન માનશે. મન બાંધથી માને ને એવો મારા બાપ નથી હો દેવલા. એને તો ફદિયા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. જો હું તને કહી દઉં છું કે મારા બાપુને ગાળીઓ આપી છે તો આજથી આપણા નાતો નહીં રહે. હા, અરે પણ ઓ નમાલીની, હું તને એમ કહું કે તારે જિંદગી મારી આરે કાઢવી છે કે તારા 1.5 ફૂટે ઊંધીના બાપ આરે? તારા બાપને જોઈએ છે હું ઈ કે ને? એ તો કહે છે કે જે છોકરો એમને 100 તોલા સોનું અને 200 તોલા ચાંદી કરિયાવરમાં આપશે ને એની જ સાથે મને પરણાવશે. આ લે, આ તો ઊંધામાં ઊંધીના પેટનો નીકળ્યો. રૂપલી, સાચું કહું, તારો બાપ કાળી 14 ની પેદાશ લાગે છે. ખોટું લગાડમાં મારા જીવ, ખોટું લગાડમાં. સાચું કહું છું. ના, દીકરા હાટું થઈને કરિયાવર માગે એવો બાપ તો મેં આજ સુધી સાંભળ્યો છે, પણ દીકરી હાટું થઈને કરિયાવર માગે એવો બાપ તો મેં પહેલી વાર સાંભળ્યો. સાંભળી નથી ને તો કઈ નહીં, પણ આજે જોઈ તો લીધું ને. હવે જોઈ હું લેશે? હવે તો હું એને બરાબર જોઈ લઈશ. જો રૂપલી, કાન ખોલીને એક વાત ચોખ્ખી સાંભળી લે. તારે આખી જિંદગી કુંવારા મરી જવું હોય ને તો મને જરાય વાંધો નથી, પણ એ આ દેવલા પોઢી જાય ઈ પેલા આપણે પૈણી જઈએ તો સારું. પણ મારા બાપને કોણ સમજાવશે? નહીં સમજે. ઈ સમજાવ્યો નહીં સમજે. ઈ ઊંધી નાને સીધા રસ્તે લાવવા માટે હું જો કાંક વાકો ચૂકો માર્ગ ન ગોતી કાઢું તો મારા બાપ કાળિયાના પેટનો નહીં. ના ઠાકોર ના,
એવો ગજબ ન કરશો. અરે પૈસાને માટે એક ના એક દીકરાના જીવતરનો સોદો કરવા માંગો છો? બસ મને હતું જ કે તમારા ને તમારા દીકરાને મગજમાં આ વાત કોઈ દી નહીં ઉતરે. અરે પણ જરા તો બુદ્ધિ વાપરો કે દોલુભાની દીકરી હારે સૂરજના લગ્ન નક્કી થાય તો કરોડોની સંપત્તિનો માલિક સૂરજ એકલો બની શકે છે, એકલો. અરે પણ સંપત્તિની ખોટ આપણી હવેલી ક્યાં ઓછી છે? શા માટે દીકરાના લગ્નનો સોદો કરવા માંગો છો? અરે સંપત્તિને માટે તોલુભાની ગાંડી દીકરી હારે સુરત ચોરીના 4 ફેરા ફરશે? કોણે કહ્યું કે સોનલ ગાંડી છે? અરે શહેરમાં ઈલાજ કરાવ્યા પછી તો એકદમ દાઈ થઈ ગઈ છે. સૂરજને હું સારી રીતે ઓળખું છું. સોનલ હારે લગ્ન કરવા એ ક્યારેય તૈયાર નહીં થાય. ઠકરાણા, અમારા ખાનદાનમાં આજ દી સુધી જે કોઈ પણ લગ્ન થયા છે એ મા બાપની મરજીથી થયા છે, અને એ મરજીનું જેણે ઉલ્લંઘન કર્યું છે એણે એની આકરી સજા ભોગવવી પડી છે. સૂરજના લગ્ન થાય તો મારી મરજી મુજબ થાય, ફક્ત મારી. તું આ બાબતે બિલકુલ ચિંતા ન કર દીકરા. જ્યાં સુધી આ માનસિંહ જીવે છે ત્યાં સુધી તારા બાપુને એની મનમાની તો ક્યારેય નહીં કરવા દઉં. પણ તમે ઠાકુર સાહેબના ગુસ્સાને તો જાણો છો ને? ઠાકોર સાહેબ અને એનો ગુસ્સો હશે એની હવેલીમાં. મારા દીકરાની પ્રીતની વચ્ચે જો કોઈ આવશે ને તો હું એ બધાને ખતમ કરી નાખીશ. બેટા સૂરજ, તારા લગ્ન ત્યાં જ થશે જ્યાં તારું મન માન્યું છે. હું આજે જ ધનામુખીના ઘેર જઈશ અને તારા લગ્નની વાત કરીશ. નાના ઠાકોર, ક્યાં તમે ને ક્યાં અમે? સેજલ માટે હું સારા ઘરનો વિચાર તો કરતો હતો, પણ આવો વિચાર તો મને સપને નહોતો આવ્યો. પણ મોટા ઠાકોર આ વાત જાણે છે? અરે જીવતી બેન, નહીં જાણતા હોય તો જાણી જશે. આ વાતમાં મૂંઝાવા જેવું કંઈ નથી, કારણ કે મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. નાના ઠાકોર, મારી બેનની વાત સાચી છે. એકવાર ન્યાથી ખુલાસો થઈ જાય ને તો અમારા તરફથી સત પણ પાકું સમજો. ત્યાંનો ખુલાસો તો 1-2 દિવસમાં જ આવી જશે. મેં મારા ભાભી સાહેબ પાસે બધી જ વાત કરી લીધી છે. એ મોટા ઠાકોરને મનાવી લેશે. અને મુખી એકનો એક દીકરો છે, એના માટે મોટા ઠાકોર કોઈ દિવસ ના નહીં બોલે. અને જીવતી બેન, આમે માગું તો દીકરીવાળા જ નાખે છે ને. મુખી, મારી વાત માનો તો કોઈ સારો દિવસ જોઈને તમે હવેલીએ જઈ આવો, અને કહેતા હો ને તો હું સૂરજની ભેળો મોકલીશ. પણ બેન, સેજલ કેમ દેખાતી નથી? ક્યાં છે અટાણે? કોણ જાણે, આટાણે રોજ જાતે પાણી ભરવા જાય છે. અરે જીતી બેન, પાણી ભરવાનું તો બાનું છે. અટાણે રોજ ઈ સૂરજને મળવા જાય છે. હવે સમજાણું મને. આ ગંગા અને જમનાની હગાઈ ઓલી રૂપલી કહેતી હતી. કેમ આજે બધી કામવાળીઓ રજા પર છે કે ધનામુખીની દીકરીને પાણી ભરવાનો વારો આવ્યો? પાણી ભરવાનું તો એક બહાનું છે સૂરજ. હું તો તને મળવા આવી છું. પણ મને મળવાના આવા ખોટા બાના ન ગોત. ક્યારેક હું નહીં મળ્યો ને તો સાચે સાચ પાણી ભરવામાં તારી આ કાચી કુંવારી કમર ના લચકી જાય. આ શું કરે છે? છોડ ને. યાદ છે એ દિવસે કીધું તું કે હું દરેક હિસાબ વ્યાજ સાથે વસૂલ કરું છું. મેં પણ તને કીધું તું કે એકલે હાથે ન આવતો, નહીતર તારો હિસાબ પૂરો થઈ જશે. એ ભૂલી ગયો? હવે તમે જ તમારા હાથે આ વાતનો ફેસલો કરો મુખી બાપા, કે સેજલ પર હાથ ઉપાડવાનો અધિકાર તમે કાળુને સોંપ્યો છે? હા હા મુખી બાબા, કરી નાખો ને ફેસલો. શું તમે સેજલને ખુલ્લેઆમ સુરત સાથે નાચવા ગાવાની છૂટ આપી છે? મારી દીકરીને હું કરવું ને હું ન કરવું એ પૂછનાર તું કોણ? અરે મારી દીકરીને મેં આજ સુધી ઊંચા અવાજે વાત સુદ્ધા નથી કરી,
અને હરામ જાદા તે એના પર હાથ ઉપાડ્યો? આજ સુધી આ ગામમાં કાળુ પર કોઈ હાથ ઉપાડવાની હિંમત નથી કરી મુખી. અરે આજ તો કાલિયા મેં તારા પર હાથ જ ઉપાડ્યો છે, પણ જો બીજી વાર આવી હિંમત કરીને તો તારા કટકા કરતા હાથ નહીં અચકાય. અને મારી દીકરી ગામની કોઈ રેંજી પેંજીની છોકરી નથી કે કોઈ પણ એરો ગેરો એના પર હાથ ઉપાડી શકે. દીકરીના પ્રેમમાં આટલા આંધળા ન થાવ મુખી કે તમારી ઇજ્જત આબરૂના ધજાગરા આખા ગામમાં બંધાય. એટલું યાદ રાખજો કે કાળુ હારીની દુશ્મની તમને ભારે પડશે, ભારે. સૂરજ બેટા, એટલું યાદ રાખજો મુખી બાપા, મારા હાથે તમારી આબરૂનો કોઈ ધજાગરો નહીં થાય. હું સેજલને પરણીશ મુખી બાપા, હું સેજલને પરણીશ. શું વાત કરો છો ઠકરાણા? મારો દીકરો ઉઠીને એક રૈયતની છોડી હારે પ્રીતે બંધાય? હા ઠાકોર, હા. વાત એટલી બધી આગળ વધી ગઈ છે કે ખૂબ જ વિચારીને રસ્તો કાઢવો પડશે. બાપુ, નાનપણથી આપના ઘરનું અન્ન ખાઈને મોટો થયો છું, એટલે આપની આગળ ખોટું તો કદી નહીં બોલું. આજે જિંદગીમાં પહેલી વાર આપના આગળ નાના મોટે મોટી વાત કરું છું, તો મારો ગુનો માફ કરજો બાપુ. પણ બા સાહેબની વાતે હા ઉડાવી દેવા જેવી નથી. એટલે શું દોલુભાને મેં આપેલી જીભાનની કોઈ કિંમત નહીં? ઠાકોર, હવે જમાનો બદલાઈ ગયો છે, એની હારે આપણે પણ બદલાવું જ રહ્યું. બા સાહેબ સાચું કહેશે હો બાપુ. અને નાના ઠાકોર સ્વભાવે કેવા જિદ્દી છે એ તમે ક્યાં સારી રીતે નથી જાણતા. અને પાછું ઓછું હોય એ માનસન બાપુનો એમને પૂરેપૂરો સાથ છે. ઠાકોર, સૂરજ આવેશમાં આવીને ખોટું પગલું ભરી બેસશે તો આવેલીની આબરૂને પણ. મારું માનો તો એકવાર મુખીને બોલાવીને મળી તો લ્યો. હું જાણું છું મુખી આપણી બરોબરીના નથી, પણ આજે ગામમાં એમનું ખોરડું પાંચમાં પૂછાય એવું છે. આ વિચારવાનો વખત નથી ઠાકોર, આપણા સૂરજની જિંદગીનો સવાલ છે. હા બાપુ, જો આપ કહેતા હોય તો આજે જ મુખી બાપુને ત્યાં જઈ એમને અહીં આવવાનું નોતરું દેતો આવું. એ ભગવાન લાજ રાખજે. અરે બાપુને ખબર છે કે તું આવવાનો છે, ચાલ હવે અંદર. રામ રામ રૂપસંગ ઠાકોર ને. રામ રામ. આવ દેવજી આવ, બેસ. અલ્યા તારી હંધી વાત તો મારી દીકરી રૂપાએ મને કરી છે, પણ મારી હંધી વાત તને કરી છે કે નહીં? કરી છે બાપુ, હંધીએ કરી છે. અરે પણ બાપુ આ હું આજે તમારે કાંખમાં બેહવાનો વારો કાંઈ? અરે દેવજી, કાલે એની ખોડીએ પછાડ્યો ને એટલે પગ ભાંગી ગયો. ધીમે ધીમે. અરે પણ ઘોડીએ ન બેસતા હો તો. બેટી રૂપા, તું જા અંદર જઈને ચા મૂક. ત્યાં સુધી હું દેવજી જોડે જરા વાતચીત કરી લઉં. ભલે બાપુ. અરે પણ કહું છું, આ તમારી ગધેડાને તાવ આવે એવી વાત મારે ગળે તો કેમે કરીને ઉતરતી જ નથી. પછી હું આગળ વાત કરવાની? નવરીના, આ મારા જ ઘરમાં આવીને મારા વિશે ગમે તેમ બોલ્યો છે ને, તો આ તારું માથું ધરતી જૂઠ કરી નાખી. જો મેં તને અહીંયા એટલા માટે બોલાયો છે કે જો તારામાં કરિયાવર આપવાની તેવડ ના હોય તો મારી દીકરી રૂપાને ભૂલી જજે. હા, ટાઢા પડો. કહું છું, હાલવાની તેવડ નથી ને ધડથી માથા ઉતરે લેવાની મોટી મોટી વાતો હું કામ કરો છો? કહું છું, એક વાત તમે સાંભળી લો. આ કરિયાવર લેવાની વાત કરશો ને તો પછી આખો જન્મારો તમારી દીકરી વાંઢી રહી જાય. ટાઢા પડો. હાલતી નો થા મારા ઘરમાંથી, નહીં તો તારા રાય જેટલા કટકા કરી નાખીશ. અરે હું કહું છું તમે એને જવા દો, તમે ટાઢા પડો. જાને ભાઈ જા. હા ઠીક છે. અટાણે તો હું જાઉં છું, પણ યાદ રાખજો કે તમારી દીકરી રૂપલીને એક દી હું મારી બનાવીને જ રહીશ. અને જુઓ, ઈ માટે મારે તમારો બીજો ટાંક્યો પછી ભલે ને તોડવો પડે. લાગે છે કે આ તારું મત ગંધાય છે. તારા રાય જેટલા ટુકડા કરી નાખીશ. નહીં છોડું. આ
દેવલા આ તારા નસીબ સારા છે કે મારો એક પગ ભાંગેલો છે, નહીં તો તારું માથું ભાંગી નાખત. ચાલો લઈ જાઓ એમને અંદર લઈ જાઓ. અમલની કાકડી આપીને શાંતિથી હુડાવી દો એટલે ટાઢા પડે. બહુ ધગી ગયા છે. કાકડી મારવાની તાકાત નથી અને ધડથી માથા ઉતારી લેવાની વાત કરે છે. 1.5 ફૂટિયાના પેટનો. અરે અરે દેલા શું થયું? બાપુ કેમ એટલા બધા ગરમ થઈ ગયા? અધૂરા માણસનું એવું જ હોય. હા? આ તારા બાપનું એવું જ છે. હા. વર્ષા કરતા ગરજે છે વધારે. તારા બાપના શરીરમાં લોહી એક ચમચી છે, પણ તપેલીની જેમ તપી બહુ જાય છે. જો રૂપલી, મારી એક વાત ધ્યાનથી સાંભળી લે. હા. તું તારા 1.5 ફૂટિયા બાપના ભરોસે રહીશ ને તો તારી માસી કડવીની જેમ આખો જન્મારો તું એ વાંટી રહી જઈશ. પછી મારો દોષ ન કાઢતી. જો તારો છેલ્લો જવાબ સાંભળવા કાલે હાજે આંબાવાડીમાં હું તારી વાટ જોઈશ. અરે અરે કોઈ દિવસ સમય આપીને આવતી જ નથી. આજે તો આવશે ને. સેજલની બચ્ચી, આજે તો તને મોડી આવવાની એવી સજા આપીશ કે તને આખી રાત ઊંઘ નહીં આવે. એવી તે કઈ સજા છે? ચાલ ચાલ તને બતાવું. અહીંયા ખૂણામાં ચાલજે, હું તને બતાવું. રોજ મોડી આવે છે ને પાછી. અરે ઊભી રહે, ઊભી રહે. રોજ મારો સમય બરબાદ કરે છે તું. અરે ભાગે છે. ઊભી રહે, ઊભી રહે. કોઈ જોઈ જશે. શું વાત કરે છે મેરામણ? હા, મેં મારી સગી આંખો જોયું છે. અને આમ નામ જો મોકાની વાટ જોતા બેઠા રહેશો ને તો સેજલ સૂરજની મહારાણી બની જશે. કાળુના જીવતા એવો દી ક્યારે નહીં આવે કે સેજલ કોઈ બીજાનો ઢોલિયો સજાવે. અને એવો દી ન લાવો હોય ને તો જલ્દી ફડાકો બોલાવો, ફડાકો. અને મેં તો એ પણ સાંભળ્યું છે કે માનસિંહ બાબુ પોતે સરપંચની વાત કરવા ધનામુખીને ઘેર ગયા હતા અને કનકસિંહ બાપુએ પોતે પણ ધનાને ઘેર બોલાવ્યો છે. મેરામણ, સેજલના લગ્નની શરણાઈઓ વાગશે તો આ કાળુની હારે જ, નહીતર હવેલી કાળુના કેરથી ધુરજી ઉઠશે. અરે મુખી બાપા, આવો ને. આવો આવો. માં, બાપુ, માં, માં. અરે સૂરજ, આવી ગયો દીકરા? આજો કોણ આવ્યું માં? જય સિયારામ, જય સિયારામ. અરે અરે આ શું કરે છે બેટા? બેસ. અરે તમે કેમ ઊભા છો? બેસો ને. અરે અરે આ શું કરો છો? નહીં નહીં નહીં, આ ઠીક છે. વાહ ધના વાહ, માની ગયો તારી વફાદારીને. જોયું ઠકરાણા, જેના બાપ દાદાએ આખી જિંદગી રજવાડાની ચાકરી કરી હોય એના સંતાન પોતાની વફાદારી કેમ કરીને ચૂકે? ધનાને આજે માલિક ને નોકરના સંબંધો બરાબર યાદ છે. પણ આવી બધી જૂની વાતો યાદ કરીને શો ફાયદો? આજે તો રાજા એ જ અને રૈયત પણ એ જ. આવો ધનામુખી આવો, આજે તો આપણે બે હારે બેસીએ. અરે કોચવાવ માં મુખી આવો, આવો બેસો. લો મુખી, પહેલા ચા પીને મોઢું મીઠું કરો, પછી બીજી વાત. અરે સૂરજ બેટા, સેજલ ને ઉપર લઈ જા. તારો ઓરડો બતાવ, આપણી હવેલી બતાવ. બિચારી પહેલી વાર તો આપણે ઘરે આવી છે. જા બેટા જા, જા. ભગવાને જાણે એકબીજા માટે ન ઘડ્યા હોય, જાણે કે રાધા કિશનની જોડી. ઠાકોર સાહેબ, આ ઢીંગલી છે ને, ઈ મારા હૈયાનો હાર છે, હાર.
આટલો કિંમતી હાર મને શા માટે આપ્યો સૂરજ? સૂરજ, પૈસાની લાલચ ન તો મને છે ન તો મારા બાપુને. તો પછી કઈ લાલચે દીકરીનો હાથ ઝાલીને મારા દીકરાના હાથમાં આપવા આવ્યા છો મૂકી? ઠાકોર, સોગંદ છે મને માં અંબાના, જો મારી કે મારી દીકરીની આંખ તમારી દોલત પર હોય અને અને માતાજીની દયાથી મારે ખોડે કોઈ વાતની ખોટ નથી. ઠાકોર, મારે તો માત્ર તું જ જોઈએ સેજલ, તું જ. ઈ વાત તો મારા જીવતા ક્યારેય શક્ય નથી મૂકી, ક્યારેય નહીં. મારા માટે તો તારા વગર જીવવું અશક્ય છે સેજલ, અશક્ય. આપણો નાતો તો ઓટ અને કિનારા જેવો છે, જે એકબીજા વગર રહી જ ના શકે. જોવું છે તારે? ચાલ બાલ્કનીમાં. તમારો ને અમારો નાતો એક કરવો એટલે સૂરજ ને ચાંદાને ભેગા કરવા બરાબર છે મૂકી. સોનાની કટારી હોય તો કેડે ખોસાય, પેટમાં મારીને મરી ન જવાય, અને દરેક સુંદર વસ્તુને ગળે ન વળગાડાય મૂકી. જેટલી સુંદર તું, એટલો જ સુંદર આ હાર તારા ગળામાં લાગે છે. તારી ખાસડા જેવી ઇજ્જતનો હાર તું મારા ગળે બાંધવા તૈયાર થયો છે? ઠાકુર સાહેબ, તમારી હવેલીમાં બેઠો છું એટલે મને એટલી હદે ન ઉશ્કેરશો કે તમારા ઘરમાં જ મારા હાથે તમારું અપમાન થઈ જાય. અરે તારા જેવાને શું માન કે શું અપમાન? ધના, તારી હેસિયત સમજ્યા વગર તો એમ કેમ માની લીધું કે ઠાકુર કનકસિંહનો દીકરો એક મામૂલી મુખીની છોકરી હારે લગ્ન કરશે? શા માટે નહીં? પ્રેમના બંધનમાં ઊંચ નીચના કોઈ ભેદભાવ નથી હોતા. સેજલ, તું જોજે ને, મારા બાપુ આપણા લગ્ન માટે જરૂર હા પાડશે. મારા જીવતા એવો દિવસ ક્યારેય નહીં આવે ધના કે તારી દીકરી આ હવેલીની વહુ બને. આ હવેલીની વહુ બન્યા પછી હું તને હનીમૂન માટે કાશ્મીર લઈ જઈશ. હનીમૂન? હા. એ શું છે? હા? કોઈ ફરવા જવાની જગ્યા છે? અરે, એમાં હસે છે શું? અરે હસું નહીં તો બીજું શું કરું? ખરેખર સેજલ, તારા આ ભોળપણ પર તો આખો જન્મારો વારી જવાનું મન થાય છે. હનીમૂન એટલે લગન પછીની મજા. મુખી બાપા, શું થયું? હું થયું? સૂરજ, આ તારા બાપે મને સમજાવ્યું કે સૂરજ અને ચાંદમાં કેટલો ફરક હોય છે. અરે બેટા, સોનાની કટારી હંમેશા ભેટમાં જ ખોસાય, પેટમાં નો મરાય. સેજલ, સેજલ, ગમે એટલી સુંદર ચીજ હોય તો એને ગળે નો વળગાડાય બેટા, ગળે નો વળગાડાય. ઉભા રહ્યો બાપુ, મારે તમને એક સવાલ પૂછવો છે.
મને સવાલ પૂછનાર તું કોણ? એ ન ભૂલતા બાપુ કે જો તમારી રગોમાં સૂર્યવંશી ખાનદાનનું ખમીરવંતું લોહી વહે છે તો મારું લોહી પણ એટલું જ ખુમારી વાળું છે. જો તમે તમારી જીત પર અડગ છો તો મને પણ મારી જીતમાં કોઈ હલાવી નહીં શકે. જો તમારામાં જવાબ આપવાની હિંમત ન હોય તો મારો જવાબ સાંભળી લો. મારા મન મંદિરમાં હું સેજલની મૂર્તિને બેસાડી ચૂક્યો છું અને મારા જીવતા એ મારા મનડામાં જ રહેશે. મારાથી એને અલગ કરવાની તમારી કોઈ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય, ક્યારેય નહીં. આવી ગયો ભાઈ? કેમ મોઢું મીઠું થઈ ગયું? જીવતી જેના મોઢામાં ઝેર ભર્યું હોય એના મોઢામાં પ્રેમ ને મીઠાશની વાતો ક્યાંથી આવે? મારા આખા જન્મારાની અંદર આ રીતે કોઈની ડેલીએથી અડધું થઈને નથી નીકળ્યો. અને ઠાકુરે તો મને હવેલીએ બોલાવી અને મારી આબરૂને ના હવેલીના આંગણામાં રોળી નાખી. મને તો પહેલેથી જ શંકા હતી ભાઈ કે હવેલી અને ખોરડા વચ્ચે વર્ષોથી ઊંચ નીચના ભેદભાવ ચાલ્યા આવે છે. પણ માનસિંહ બાપુની વાત સાંભળી ને તું બોળવાઈ ગયો ભાઈ. નહીં જીવતી, એમાં વાઘ ઠાકુર માનસિંહનો નથી. વાઘ તો છે આપણી ફૂટેલી કિસ્મતનો. અરે મારી એકની એક દીકરીના જીવતરના સુખ માટે હું અરગેલો થઈને ઠાકુરની હવેલી હાલી નીકળ્યો હતો. પણ આજ મને સમજાયું કે હજી પણ જગતની અંદર રાજા અને પ્રજા વચ્ચેના ભેદભાવ હાલી જ રહ્યા છે. મારી દીકરી, આજ સુધી તારા બાપે તને જીવનની અંદર ક્યારેય કોઈ વાતની મણા નથી કરી. પણ આજ તને કહું છું કે સૂરજને ભૂલી જા. એનો વિચાર સુદ્ધા તારા હૈયામાંથી કાઢી નાખ. નહીં તો તારી આંખના આંસુ તારા બાપના જીવતરને ધૂળ કરી નાખશે બેટા, ધૂળ કરી નાખશે. મુખી બાપા, સૂરજ, ના તો સેજલ મને ભૂલી શકે છે ના તો હું એને. મારું માનો તો મારા બાપુની વાતનો વિચાર કર્યા વગર અમને બંનેને લગ્નની રજા આપી દો. જોઈશું રહ્યા છું મુખી બાપા. મારા બાપુને તો અમારી વાતો ક્યારેય નહીં સમજાય, પણ તમે તો સમજદાર છો ને. માની જાઓ ને મારી વાત. હું તમારી આગળ મારા પ્રેમની ભીખ માંગુ છું મુખી બાપા, ભીખ માંગુ છું. મુખી બાપા, માની જાઓ ને. હું સેજલને એટલી સુખી રાખીશ કે આખું ગામ જોશે. અમે બંને અલગ થઈને એકબીજા વગર નહીં જીવી શકીએ મુખી બાપા, નહીં જીવી શકીએ મુખી બાપા, નહીં જીવી શકીએ. મારી વાત તો સાંભળો મુખી બાપા, મારી વાત તો સાંભળો બાપા. દરવાજો ખોલો મુખી બાપા, અમે બંને અલગ થઈને નહીં જીવી શકીએ મુખી બાપા. વારે ઉપર વાળા વાહ, આજ તે મને કેવા સંકટમાં નાખી દીધો. મળવા માંગતા બે નિર્દોષ પારેવડાને હું મેળવી નથી શકતો, અને
અને બંનેને તરફડતા જોઈ અને હું જીવીએ નથી શકતો પ્રભુ, જીવીએ નથી શકતો. બાપુ આવ્યો તો શું, પણ હાથમાં તલવાર કે કટારી તો નથી ને? ના દેવજી ના, આજે તો મારે માથું ઉતારવાનું નહીં, માથું ઝુકાવવાનો દી આવ્યો છે. વાહ બાપુ વાહ, ધન ઘડી ધન ભાગ્ય. અરે પણ બા, આ શું કહેવાય? બાપુ કાખમાં ને બદલે હાથમાં આવી ગયા હે? અરે ના દેવજી ના, કાલે વળી પાછા ઘોડીએ ચડ્યા અને બીજો ટાટીએ ભાંગ્યો. ઈ નીચના પેટની ઘોડીને વેચી જ મારો, નહીં તો એક દી બાપુના ઠાઠા ભંગાશે તો ઉચકતાય નહીં ફાવે. હાચું કહું બા સાહેબ, આ ચમચી લોહીવાળાનું આ જ દુઃખ. કાળમાં ને કાળમાં ઈ કાં તો પોતાના હાડકા ભાંગે કાં તો બીજાના હાડકા ભંગાવે. બાપુ હાચું કહેજો ભાઈ સાહેબ, દગો કરીને આ વખતે મારા હાડકા ભાંગવા તો મને નથી બોલાવ્યો ને? ના દેવજી ના, મને લાગે છે કે તારી પેલી વાત સાચી છે. અરે ભાઈ, હવે જ્યારે તમારા બંને જણના મેળાના મૂળ મળી ગયા છે ત્યારે હવે મારે માટે કર્યાવરનો કોઈ પ્રશ્ન જ રહ્યો નથી. જા જઈને તારા મા બાપને બોલાવી લાવ, એટલે સારા સુગંધ જોઈ અને તમારા બંનેના લગ્ન પતાવી. જા. મારા મા બાપ? અરે બાપુ, ગામના હંધાય જણ ઈ મારા બાપ, અને ગામની હંધીએ બાયું ઈ મારી માં. એટલે વળી પાછા ગરમ થયા? ટાઢા પડો ટાઢા. ગરમ નો થાવ બાપુ, ગરમ નો થાવ. મારો કહેવાનો અર્થ ઈમ છે, હું તો નાનપણમાં નદીએથી કાળુ બાપુને મળેલો. ગામના ઠાકોરે અને ઠકરાણાબાએ પોતાના પેટના દીકરાને જેમ મને ઉછેરીને મોટો કર્યો, એટલે ઈ હિસાબે હું ઠાકોર કહેવાય. એટલે જેના મા બાપ અને ખાનદાનનું કઈ ઠેકાણું જ નથી એવા કમજાતની હારે મારી દીકરી પણ લાવું. જોયું જોયું, પાછું ચમચી લોહી તપી ગયું ને. બાપુ કાળમાં ને કાળમાં ક્યાંક આડાવડા પડી જશો ને તો આ વખતે તો માણાના મેળમાં નહીં રહો. અરે બાપુ જરા જમાનો સમજો તો ખરા. આ જમાનામાં તો છોકરા છોકરી રાજી તો જીતી ગયા બાજી. સાચું કે છે તે? અરે ઠાકુર, બધી વાતો ભૂલી જાઓ અને કરી નાખો પાકું. હા બાપુ, આલો ખાઓ મારા સગપણની મીઠાઈઓ. આ મીઠાઈ ખાવા કરતા તો મારે ઝાડ પીને મરવું સારું છે. આ રોગની દીકરી ઉઠી અને આવા કમજાત દેવડાને પરણે તો મારે ઝેર ખાઈને મરવાનો દી આવે. મારે મરવું સારું છે. દેવડા, તું હમણાં તારું કાળું મોડું લઈને અહીંથી નીકળી જા. મારી વાત તો સાંભળો. ચૂપ કહું છું, હમણાં તો અહીંથી નીકળી જા. મારી લીલ પહેરાવી પડશે. મારી બંદૂક લાવ. કહું છું જા. બાપુ આજે હું એને ભડકે દઈશ. આજે એને નહીં છોડું. જા બંદૂક. શું વાત છે ઠાકુર? હજુ એ કઈ કહેવાનું બાકી રહી ગયું છે કે અંધારાનો આશરો લઈ એક મામૂલી મુખીની ડેલી આવ્યા છો? ધના, હું તારી સાથે એક વાત કરવા આવ્યો છું. ઠાકુર, વાત કરવા આવ્યા છો કે સોદો કરવા આવ્યા છો? તું ખૂબ સમજદાર છે મુખી. હવે તું સમજી જ ગયો છે તો વધારે વાત નહીં કરું. આમાં તારી દીકરીના લગ્ન ને દહેજના ખર્ચા કરતા ઘણા વધારે પૈસા છે મુખી. આ તું રાખી લે ને 8 દિવસની અંદર છોકરો ગોતી તારી દીકરીને પરણાવી દેજે. પણ તારી દીકરીને અમારી હવેલીના ઢોલીએ બેહાડવાના સપના ભૂલી જાજે. ઉભા રહો ઠાકોર, ઉભા રહો. ઠાકોર,
તમે હું એમ સમજો છો કે લક્ષ્મીનો વાસ તમ જવાની ઊંચી હવેલીમાં જ હોય છે? અમારા જેવા નીચલા વર્ગમાં લક્ષ્મીનો વાસ નથી હોતો. લ્યો ઠાકોર, લ્યો, લઈ લો જોઈએ એટલું ધન. તમે જેમ તમારા દીકરાના સપના ખરીદવા આવ્યા છો ને, એમ હું મારી દીકરીના સપના ખરીદવા માંગુ છું. બોલો, કેટલામાં વેચશો તમારા સૂરજને ઠાકુર? કેટલામાં વેચશો? અને જો ઓછા પડતા હોય તો આનાથી 2 ગણા બેંકમાં પડ્યા છે ઠાકુર, બેંકમાં. અરે સંતાનોનો સોદા તો તમ જેવા ઊંચા ઘરોમાં થતા હશે, આમ જેવાના નાના ખોરડામાં નહીં. લઈ જાઓ ઠાકુર, લઈ જાઓ તમારું કાળું ધન. એટલું જ કહું છું ઠાકુર તમને કે બે નિર્દોષ પારેવડાની પ્રીતને દોલતના ત્રાજવે ન તોલો ઠાકુર, ન તોલો. એક વાત તું ભૂલી જાય છે ધના, કે પહાડની સાથે ટક્કર લેનાર હંમેશા ચૂર ચૂર થઈ જાય છે. અરે એનો આધાર તો ટકરાવા વાળા ઉપર છે ઠાકુર. પણ પહાડની સામે જો પહાડ ટકરાય ને તો ક્યારે ચૂર ચૂર ન થાય ઠાકુર, ક્યારે ન થાય. અરે એ વાતનો ફેસલો તો હું વખત ઉપર છોડીને જાઉં છું, પણ એટલું યાદ રાખજે કે આજ પછી તારી દીકરી મારા સૂરજને ક્યારેય મળી તો એના લગ્નને બદલે એની ચિતાની તૈયારી રાખજે. આ છાપા જવાનું છોડો અને મારા ગરમા ગરમ સમાચાર સાંભળો. અરે શું થયું મેરામણ? સવારમાં કોના મોતના સમાચાર લાવ્યો છે? સમાચાર તો મોતના જ લાવ્યો છું બાપુ, અને એ પણ આપણા દુશ્મનોના. કનકસિંહ બાપુ અને ધનામુખી એવા એકબીજા બાખડી પડ્યા છે કે બેમાંથી એકના હાથે એકનું મોત થાય જ. મોત ના તો ધનાનું થાશે, ના કનકસિંહનું. મોત થાશે તો સૂરજનું. એટલે શું? સૂરજને? હા મેરામણ, હા, સૂરજને મરાવીશ હું અને નામ આવશે ધનામુખીનું. એવું ચક્કર ચલાવીશ કે સૂરજ ચિતાઈ ચડશે અને મારા ને સેજનના લગ્નની વેદી પડશે. ધન્યા, હે ધન્યા, કહું છું બહાર આવ. વાહ ઠાકુર વાહ, તે દિવસે તમારા પૈસાનું જોર કામ ન લાગ્યું તો આજ આ પાળેલા કૂતરાઓનો આશરો લઈને આવ્યા છો. પાળેલા કૂતરાઓનો આશરો લઈને કોઈનો હિસાબ ચૂકતે કરવાનું કામ તારા જેવા કાયર કરે, મારા જેવો મરદ નહીં. અરે તારા માણસોએ આજે સૂરજનો જીવ લેવાની કોશિશ કરી છે, પણ એટલું યાદ રાખજે ધના
મારા દીકરાને કઈ થઈ ગયું તો તું ને તારું ખોડું બંને ભડકે બળશો, ભડકે. અરે ઠાકોર, તમે બીજું કરીએ હું હકશો? આ ખોડા સળગાવા એ તો તમારો ખાનદાની ધર્મ છે, ખાનદાની. અને ઠાકોર, મારપીટ કે ખૂન ખરાબા અમારા ખાનદાનમાં નથી હોતા. ઈ ઇજારા તો તમ જેવા ઠાકુરને સોંપ્યા. અને અમે તો રૈયત છીએ, રૈયત. અમારા કુળનું લોહી એટલું હલકું નથી કે કોઈને દગા ફટકાથી ભરાવે. તારું લોહી કેટલું હારું ને કેટલું હલકું એ હું બરાબર જાણું છું. ઠાકોર સાહેબ, ખબરદાર જો મારા લોહી અને ખાનદાન વિશે એક પણ હરફ ઉચ્ચાર્યો છે તો નહીં તો જે જીભેથી આજ સુધી તમારો માન મર્તબો જળવાયો છે એ જીભેથી તમારો અપમાન પણ થઈ જાય. ના ભાઈ ના, શા માટે તારે આવું બોલવું પડે છે? મોટા ઠાકોર, ધનાની વાત સાચી છે. સુરતને અમે શા માટે મરાવીએ? એ જ સવાલ તો હું ધનાને પૂછવા આવ્યો છું. મોટા ઠાકોર, એનો જવાબ મારી પાસે છે, મારી પાસે. સૂરજને મારનાર ધનામુખીના માણસો નહીં પણ કાળુના માણસો હતા, કાળુના. હું હમણાં જ એના ઘેરથી હાયલો આવું છું. એ ગામ છોડીને ભાગી ગયો છે, નહીતર આજે એની લાશ તમારા ચરણોમાં હોત. ખબરદાર, જો આજે એક પણ સવાલ પૂછવાની હિંમત કરી તો કાન ખોલીને સાંભળી લે સૂરજ. તારી સગાઈ દોલુબાની દીકરી સોનલ સાથે મેં કરવાનું નક્કી કર્યું છે અને એ એમ જ થશે. મારા નિર્ધાર કે કામની આડે આવવાની જો તે હિંમત કરી તો એટલું યાદ રાખજે કે મારાથી અનર્થ થઈ જાય. બાપુ, મારું હૈયું કાંઈ તમારી હુકુમત નથી કે જેના પર તમે રાજ કરો. આજે હું પણ તમારી સાથે વધારે જીબાજોડી કરવા નથી માંગતો. આ તમારો માન, મોભો, ઇજ્જત, આબરૂ અને આ હવેલી તમને મુબારક. આજથી તમે ભૂલી જજો કે તમારો કોઈ દીકરો હતો અને હું પણ હંમેશા માટે ભૂલી જઈશ કે મારા માથે કોઈ બાપનો હાથ પણ હતો. સૂરજ, સૂરજ, ખબરદાર, જો એને રોકવાની કોશિશ કરી તો તમે મારી જવા દો એને. જઈ જઈને ક્યાં જવાનું છે? અરે કોની દેન છે કે આ ગામમાં કોઈ એને એક રાત માટે પણ આશરો આપે? રખડી રજડીને અંતે એને આ જ ઘરમાં મોડું ઘાલવું પડશે, આ જ ઘરમાં. મુખી બાપા, હું હવેલી છોડીને હાલ્યો આવ્યો છું. મારા બાપુ મારી સગાઈ બીજે કરવા માંગે છે, પણ મારા જીવતા એવું ક્યારેય નહીં થાય. સુરત દીકરા, તું સમજતો કેમ નથી? અરે તું જે કરવા ઈચ્છે છે એ અશક્ય છે બેટા. દેવાના પાણી કદી મોભે ન ચડે. શા માટે નહીં? જો તમે એમને સાથ આપો તો હું ને સેજલ બંને મળી શકીએ છીએ. સેજલ હવે તને ક્યારે નહીં મળી શકે. મેં એને મારું ગામ મોકલાવી દીધી છે અને થોડા દિવસમાં તો એના લગ્ન પણ થઈ જાય. તમે ખોટું બોલો છો મુખી બાપા. એકવાર મારી આંખોમાં આંખો નાખીને કહી દો કે આ વાત સાચી છે. હા, વાત સાચી છે સૂરજ. હા, સાચી છે. તારો અને સેજલનો મેળાપ ક્યારેય નહીં થઈ શકે દીકરા, ક્યારેય નહીં થઈ શકે. ચાલ્યો જા અહીંયાથી, ચાલ્યો જા. હું કામ મારી ઇજ્જત આબરૂને ગામમાં વગોવા બેઠા છો તમે? અરે જે માતાની સામે રોજના હો માથા ઝૂકતા હતા એ જ માતાને આજ ગામની નજરોની સામે ઝૂકવું પડે છે સૂરજ, સામે ઝૂકવું પડે છે. ચાલ્યો જા અહીંયાથી સૂરજ,
ચાલ્યો જા. અરે મારા થનાર હાહુજી કહું છું, સાંભળો તો ખરા. જો તમે ન સાંભળો તો તમને તમારા થનાર જમાઈ દેવલાના હમશે. અરે મરને મુઓ, એટલે અમે એ છૂટીએ. શુકા મારી છોડીની પાછળ પડ્યો છે, નિરાતે કસીએ જવા નથી દેતો. અરે મારી માવડી, મારે તમારી સોડીનું કઈ કામ નથી. મારે તો ઈને માત્ર એટલું પૂછવું છે કે સેજલ ક્યાં ગઈ છે. એટલે શું મારી છોડીને મેલીને સેજલના સપના જુએ છે? હે ભગવાન, મારે હવે આ દુઃખ કોને કેવું? અરે મારી દાદી માં, મારી આંખમાં હવે નીંદર જ નથી રહી તો પછી સપના ક્યાંથી જોવાનો? અને સેજલના સપના હું નથી જોતો, પણ મારું ભેરુબન સુરત સેજલના સપના હા. જુએ છે. અને એટલા હાટું તો હું એનું સરનામું પૂછતો તો કે સેજલ ક્યાં ગઈ છે. એલી રૂપલી, આપી દે સેજલનું સરનામું. બાપુ, બાપુ, બા. હા લે લે, હું આખી હવેલીમાં તમને ગોતી ગોતીને લાંબો થઈ ગયો અને તમે અહીંયા છો? બાપુ, હંધિયા ભાળ મેળવી આવ્યો છું કે સેજલ ક્યાં છે. સેજલ સેજલ ક્યાં છે દેવલા? એને એના ફૈબા વાંકાનેર લઈ ગયા છે. તો હું આજે જ વાંકાનેર જઈશ. અરે પણ બાપુ, પણ ને પણ સેજલ વગર જીવવું હવે મારા માટે ઝેર છે, ઝેર. ગમે તે થાય, સેજલને મળવા જતા હવે મને દુનિયાની કોઈ પણ તાકાત નહીં રોકી શકે. એકવાર કીધું ને મને ભૂખ નથી. બેટા તું આમને આમ ક્યાં સુધી ભૂખી રહીશ? જીવીશ ત્યાં સુધી. મારી વાત તો સાંભળ દીકરા, જ્યાં સુધી તમે મને અને સૂરજને મેળવી નહીં આપો ત્યાં સુધી મોંમાં અન્નનો દાણો નહીં મૂકું. સેજલ, સૂરજ, સેજલ, સૂરજ, સેજલ, સૂરજ, 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 હું તારા વગર નહીં જીવી શકું. મને અહીંથી લઈ જા, મને અહીંથી લઈ જા. સેજલ, નહીં ફૈબા નહીં, હું સૂરજ વગર નહીં જીવી શકું. સૂરજ, તમે શા માટે અમને બંનેને અલગ કરવા માંગો છો? શા માટે? તું સમજતો કેમ નથી દીકરા? તારો ને સેજલનો મેળાપ ક્યારે નહીં થાય દીકરા, ક્યારે નહીં આજે થાય. હું પણ જોઉં છું મને સેજલ અહીંથી લઈ છે તો કોણ રોકે છે? ચાલ સેજલ, ચાલ. તું ભીખુ. સેજલ, સૂરજ, સેજલ, 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 છોડ દો. નહીં જાવ એને. સેજલ, સેજલ બેટા, હાલ, હાલ બેટા, હાલ. સેજલ દીકરા, સેજલ, 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 સેજલ બેટા, હાલ બેટા. સેજલ, હટ, છોડ દો મને. સેજલ, તું સમજતી કેમ નથી દીકરા? તારો બાપ આવશે તો તને મારી નાખશે. સેજલ, સેજલ, છોડ દો. સેજલ, ખોલો. સેજલ, 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 સેજલ ઊભી રહે. ફૈબા, ફૈબા ઉભા રહો. ફૈબા, સેજલ. હાલ દીકરા, હાલ. તું સમજતી કેમ નથી દીકરા? હાલ, તું સમજતી કેમ નથી? આ લે ચાવી. નથુ, તું હમણાં ને હમણાં જા હા. અને ધનાને કહી આવ કે સૂરજ હા. અહીંયા જ છે. ભલે ભલે. ધના, એ ધનામુખીના બચ્ચા, ધના! શું વાત છે ઠાકોર? શેની બોમું કરો છો? ક્યાં છે મારો દીકરો? ક્યાં છે? ગઈકાલ સાંજથી એ ઘરે નથી આવ્યો. અરે ઘરે નથી આવ્યો, તને ગામમાં જઈને ગોતો. અને હું કોઈ તમારા દીકરાનો રખેવા નથી કે એની વાય વાય ફર્યા કરું. અને ઠાકુર, આ મારું ઘર છે, ધર્મશાળા નહીં. ઢોંગ કરવાનું છોડી દે મુખી, છોડી દે. હું તને ને તારી દીકરી બેયને બરાબર ઓળખી ગયો છું. અરે જો તારે તારી દીકરીને મારા સૂરજ ભેગી ભગાડી મૂકવી હતી તો તે દિવસે પૈસાનું નાટક કરવાની શી જરૂર હતી? નીચી મુંડી ઘાલીને લઈ લેવા તને મારા પૈસા. પણ બતાડી દીધી તારા હલકા લોહીની હલકાઈ. છી છી છી. અરે બાપ ઉઠીને પોતાની દીકરીને કોઈના છોરા ભેગી ભગાડી મૂકસ તો ક્યાં ગઈ તારી ખાનદાની? ક્યાં ગઈ તારી બધી મોટી મોટી વાતો? ઠાકોર, એ મુકી બાપા, જીવતી બેને હાલત તમને વાંકાનેર બોલાવ્યા છે. કેમ? સૂરજ ને સેજલબેન બે ત્યાં જ છે. એ બેને વશમાં રાખવા હવે બહુ મુશ્કેલ છે અને બે જલ્દી લગ્ન કરી લેવા માંગે છે. સાંભળી લીધું? ગાંગરી ગાંગરી ને કહેતો તો કે સૂરજ ક્યાં છે એની મને ખબર નથી, મારું ઘર કોઈ ધર્મશાળા નથી.
હવે ઈ પણ કહી દે કે સૂરજ ને સેજલ ને ભગાડી જનાર જીવતી તારી બેન નથી. શરમ આવવી જોઈએ, શરમ. બાપ ઉઠીને દીકરી પાસે આવા કાળા કામ કરાવસ? ઠાકોર હવે તો હદ થાય છે. અરે હદ તો હવે આવી ચૂકી છે, તારી ને તારી દીકરીના મોતની. એટલું યાદ રાખજે કે મારા પહોંચતા પહેલા તારી બેન જીવતીએ જો સૂરજ ને સેજલના લગ્ન કરાવી નાખ્યા તો તારી દીકરીના અગ્નિદાહ માટે વેળાસર પહોંચી જજે. ઠાકોર જીવતી! હે જીવતી! જીવતી! હે જીવતી! કહું છું બહાર નીકળ, નહીં તો આજે હું તને જીવતી નહીં છોડું. સારું થયું ઠાકોર, તમે આવી ગયા. અરે મારા આવવાની વાતને માર ગોળી, પણ મને ઈ કહે કે તે સૂરજ ને સેજલના લગ્ન તો નથી કરાવી દીધા ને? લગ્ન તો શું, પણ મેં એ બેયને મળવા પણ નથી દીધા ને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા છે. હાલો લઈ જાઓ તમારા સૂરજને. ઠાકોર સાહેબ, લાગે છે કે સુરત તાળું તોડીને ભાગી ગયો. સેજલ! 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 ઠાકોર સાહેબ, મને લાગે છે કે એ બે જણા ભાગી ગયા. ભાગી નથી ગયા જીવતી, પણ આ ઠાકુરનો દીકરો મારી દીકરીને ભગાડી ગયો છે. હે ધના, ખબરદાર છે જો મારા દીકરા વિશે કોઈ પણ આવા વેણ ઉચ્ચારે છે તો. અરે જોઈ લીધી ને તમારા ઊંચા ખોડાની અસલિયત અને ઊંચા લોહીની ઊંચાઈ. અરે જો સેજલ ને સૂરજના લગ્ન જ કરાવવા હોત ને તો મારી બેન જીવતીએ ક્યારના કરાવી દીધા હોત, મારી ને તમારી વાત પણ ન જોઈ હોત. પણ ઠાકોર, એટલી હલકાઈ અમારા લોહીમાં નથી. મુખી બાપા, એટલું હલકું લોહી અમારા ખાનદાનનું પણ નથી કે તમારે કોઈની સામે નીચે જોવું પડે. અમે બંને ભાગ્યા નથી, અહીં જ છીએ. પણ હવે જો તમે અમારા લગ્ન નહીં કરો તો અમે અમારો જીવ આપી દઈશું. જીવતા જીવત નહીં મળી શક્યા તો શું, મરીને તો મળીશું. સૂરજ!
તારે મરવું નહીં પડે. હું તારા મોતનો સામાન સાથે જ લાવ્યો છું. તારા વાલા કાકાને જીવતો જોવા માંગતો હો તો સેજલને મારી પાસે મોકલી દે. નહીં સૂરજ નહીં, તું આની વાતોમાં નહીં આવતો. સૂરજ, હું 3 ગણેશ. ત્યાં સુધીમાં જો સેજલ નીચે નહીં આવી તો તારા કાકાની ખોપડી ઉડાવી દઈશ. 1 2 ખબરદાર ઠાકોર! ખબરદાર ઠાકોર! ગોળી ચલાવવાની હિંમત કરી છે તો આ તલવાર ગળાની આર પાર થઈ જાય. જોયું ને મોટા ભાઈ, હવે તો સમજાઈ ગયું ને કે ખાનદાન અને લોહી માત્ર હવેલીનો જ ઇજારો નથી. જોઈ લીધી ધનામુખીની ખાનદાની. તારી વાત સાચી છે માનસી. આજે મને સમજાઈ ગયું કે પ્રેમના રંગને કોઈ ઊંચ નીચ કે ખાનદાનના ભેદભાવ નથી હોતા. પ્રેમ એ તો પ્રેમ હોય છે. ધના, આજથી મારો દીકરો તારો થઈ ગયો અને તારી દીકરી બેટા મારી. માનસી, તારા ચોટલા ઉપર નાચે તારા ચીતડા નો ચોર.